ધોરણ 12 વિષય BA ચેપ્ટર 9. હવે જોવાનું છે કે નાણાં બજારના સાધનો. તો એના સાધનો કયા કયા છે જોઈએ. તો નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. એટલે કે જે નાણાં બજારના જે સાધનો છે એની પાકતી મુદત એટલે કે ક્યારે પૂરી થાય છે, તો કે 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે, એટલે કે વધુમાં વધુ એ 1 વર્ષ માટે મળી શકે છે. સલામત અને બિનસલામત બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. એટલે કે સલામત પણ હોય અને ના પણ હોય એવા બે પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. નાણાં બજારના મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે. તો કેટલા છે? 5. પહેલું છે ટ્રેઝરી બિલ, બીજું છે કોમર્શિયલ પેપર, ત્રીજું છે થાપણનું પ્રમાણપત્ર, ચોથું છે કોમર્શિયલ બિલ, પાંચમું છે કોલ નોટિસ મની. તો આપણે પહેલાં જોઈએ પહેલું ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ એક ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્વનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 164 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી. વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. દાખલા તરીકે એમાં એક્ઝામ્પલ આપ્યું છે કે 25,000ના ટ્રેઝરી બિલ 23,500માં બહાર પાડવામાં આવે અને પાકતી મુદતે રોકાણકારે મૂળ કિંમત એટલે કે 25,000 ચૂકવવામાં આવે તો આ બંને રકમ વચ્ચે તફાવત રોકાણકાર માટે વળતર કહેવાય. ટ્રેઝરી બિલ T-બિલ્સ તરીકે પણ ઓળખાય છે. એટલે કે ટ્રેઝરી બિલ કેવું હોય કે એની મૂળ કિંમત કેટલી હોય? 25,000ના ટ્રેઝરી બિલ હોય, પરંતુ એને બહાર પાડવામાં કઈ રીતે આવે? તો કે 23,500માં એ બહાર પાડે અને પાકતી મુદતે એટલે કે એની જે મુદત રાખવામાં આવી હોય એ મુદતે રોકાણકારે મૂળ કિંમત એટલે કે 25,000 ચૂકવવામાં આવે તો આ બંને રકમ વચ્ચેનો તફાવત રોકાણકાર માટે વળતર કહેવાય. એટલે કે 25,000નું હતું અને 23,500માં બહાર પાડ્યું. હવે પાકતી મુદત થાય તો રોકાણકારે જે મૂળ કિંમતના જે હતા 25,000 એને ચૂકવવામાં આવે તો આ બંને રકમ વચ્ચેનું જે તફાવત છે રોકાણકાર માટે શું થયું? વળતર કહેવાય છે. એટલે કે જે આ ટ્રેઝરી બિલ છે તો સૌપ્રથમ કોણ બહાર પાડે છે? તો સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. અને સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્ત્વનું ઘટક છે કારણ કે સમગ્ર વિશ્વમાં એ વપરાતું હોય છે. ટ્રેઝરી બિલ સરકાર દ્વારા ટૂંકા ગાળા માટે વિશ્વના નાણાં મેળવે છે. એટલે કે ટૂંકા ગાળા માટે જ્યારે નાણાં મેળવવાના હોય ત્યારે ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવે છે. ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ કેટલી હોય? 91 દિવસ હોય, પછી 182 દિવસ પણ હોય, 364 દિવસ પણ હોય. એટલે કે રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. એટલે કે વધુમાં વધુ 1 વર્ષ સુધી એ હોય છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી. એટલે કે આમાં કોઈ વ્યાજની ચૂકવણી થતી નથી કે આટલાના બહાર પાડ્યા અને આટલા વ્યાજ ચૂકવવાનું એવી રીતે બહાર પડાતું નથી. પરંતુ જે એની મૂળ કિંમત છે એ મૂળ કિંમત પરત કરવામાં આવે છે.
એટલે કે એની જે મૂળ કિંમત હોય એ પરત કરવામાં આવે. એટલે કે એ બેનું જે આગળ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે 25,000ના ટ્રેઝરી બિલ હોય તો 23,500માં એ બહાર પાડે અને એની પાકતી મુદત એ રોકાણકારોને જે મૂળ કિંમત છે 25,000 એને ચૂકવી આપે. તો આ ડિફરન્ટ જે થયું વચ્ચે 25,000 હતું 23,500માં એને બહાર પાડ્યું તો રોકાણકારોને શું પ્રોફિટ આમાં થાય તો કે 25,000નું હતું પરંતુ 23,500માં બહાર પાડ્યું તો એને જ્યારે ચૂકવવાના થાય ત્યારે એને 25,000 ચૂકવવામાં આવે છે. અને પ્રોફિટ આ બે જે રકમ વચ્ચે જે પ્રોફિટ થાય એને પ્રોફિટ કહેવાય, એને વળતર કહેવામાં આવે છે. અને ટ્રેઝરી બિલને ટી બિલ્સ તરીકે પણ ઓળખાય છે. આ ખાસ ધ્યાન રાખજો, આ એમસીક્યુમાં પૂછાય છે કે ટ્રેઝરી બિલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ટી બિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે છે કોમર્શિયલ પેપર. વિશ્વસ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાની વચન ચીઠ્ઠી જેવો દસ્તાવેજ છે. ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે. ઊંચી શાકપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે. હસ્તાંતરણીય સાધન છે તેથી ફેરબદલીને પાત્ર છે. એટલે કે કંપની અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. તે ₹5 લાખ અને તેના ગુણાંકના વટાથી બહાર પાડવામાં આવે છે અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે. હવે આ જે કોમર્શિયલ પેપર છે એનો સમયગાળો કેટલો છે તો ઓછામાં ઓછા એ 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષ માટે બહાર પાડી શકાય છે. અને આ જે કોમર્શિયલ પેપર શું છે એક વચન ચિઠ્ઠી જેવો એક દસ્તાવેજ છે. વચન ચિઠ્ઠી જે આપણે જોઈએ અકાઉન્ટ્સમાં એવી જ રીતે આ એક એવો દસ્તાવેજ છે જે ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવા માટેનું એક શું છે સાધન છે. અને આ કોણ બહાર પાડી શકે તો કે ઊંચી શાકપત્ર ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેની નાણાકીય સ્થિતિ મજબૂત હોય. એટલે કે એવું ના હોય કે લોસમાં ચાલતી હોય સંસ્થા તો શું થાય એ બહાર પાડી શકે નહીં, પરંતુ નાણાકીય સ્થિતિ મજબૂત હોય એ સારો એવો પ્રોફિટ કમાતી હોય એવી સંસ્થા બહાર પાડી શકે છે. અને ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષ માટે બહાર પાડી શકે છે. અને કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. અને તે 5 લાખ અને તેના ગુણાંકના વટાવથી બહાર પાડવામાં આવે છે. અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપર નામે ઓળખાય છે. તમને આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે કોમર્શિયલ પેપર બીજા કયા કયા નામે ઓળખાય છે તો ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે ઓળખાય છે. હવે છે થાપણનું પ્રમાણપત્ર. થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે. શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા બહાર પાડી શકે છે. આ શું છે કે થાપણનું પ્રમાણપત્ર એ શું છે તો કે થાપણનું પ્રમાણપત્ર બિનસલામત છે, સલામત ધરાવતું નથી, પરંતુ હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાના નાણાં મેળવવાનું સાધન છે. શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થા બહાર પાડી શકે છે જે બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણોની રસીદથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે. થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય છે, જ્યારે બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી અને તે વેચી શકાતી નથી. શિડ્યુલ વેપારી બેન્કોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે.
નાણાકીય પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ. હવે આ થાપણનું જે પ્રમાણપત્રની જે કિંમત છે કેટલા ઓછામાં ઓછી 1 લાખ. 1 લાખથી વધુ ગમે એટલી હોઈ શકે, પરંતુ ઓછામાં ઓછી 1 લાખ તો હોવી જ જોઈએ, કમ્પલસરી. તો શું છે, થાપણનું પ્રમાણપત્ર એ બિન સલામત છે, સલામત ધરાવતું નથી અને હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું એક સાધન છે. એટલે કે જ્યારે પણ ટૂંકા ગાળાના નાણાં મેળવવા હોય ત્યારે થાપણનું પ્રમાણપત્ર દ્વારા મેળવી શકાય છે. શિડ્યુલ વેપારી બેંક અને નાણાકીય સંસ્થા બહાર પાડી શકે છે. કોણ બહાર પાડી શકે? તો કે શિડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થા બહાર પાડી શકે છે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે. એટલે કે તમે જે બાંધી મુદતની જે થાપણની જે રસીદ છે તો એનાથી એકદમ અલગ છે જે થાપણનું પ્રમાણપત્ર. હવે થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય છે. તમારી પાસે જો થાપણનું પ્રમાણપત્ર હોય તો એને વેચી શકાય છે, અન્ય વ્યક્તિને વેચી શકાય છે. જ્યારે બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી અને વેચી શકાતી નથી. શિડ્યુલ વેપારી બેંકોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડી સ્વતંત્રતા ધરાવે છે અને થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ. હવે છે કોમર્શિયલ બિલ. તો જ્યારે શાકની માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનારને વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. એટલે શાક પરથી માલ એટલે કે ઉધાર ખરીદી જ્યારે કરવામાં આવે છે ત્યારે માલ વેચનાર એટલે કે જે માલ વેચે છે એ વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. એટલે કે જેને શાક પર માલ ખરીદેલો છે એના ઉપર કોમર્શિયલ બિલ લખે છે. કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે અને ધંધાના વ્યવહારોની ઉદ્ભવે છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. એટલે કે તમે જે ઉધાર ખરીદી કરી છે એટલી જ રકમ તમારે ચૂકવવી પડે. કોમર્શિયલ બિલના ઘણા પ્રકાર છે, જેમ કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ, વિદેશી બિલ વગેરે. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ બને છે. એટલે કે જ્યારે જે માલ વેચે છે એ વેચનાર વેપારી ખરીદનાર ઉપર જ્યારે બિલ લખે છે ત્યારે વેપારી બિલ કહે છે અને જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે બિલ કોમર્શિયલ બિલ બને છે. અને જ્યારે શું હોય કે વેપારી બેંક છે આવા પ્રકારના બિલનો સ્વીકાર કરે ત્યારે શું કહેવાય? એને કોમર્શિયલ બિલ કહે છે. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવ આપે છે. જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થા પાસેથી પુનઃ વટાવી શકે છે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30, 60 કે 90 દિવસની મુદતમાં હોય છે. એટલે કે જે વેપારી બેંક છે એ આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. એટલે કે જેનો જે રેટ હોય, જે પર્સન્ટેજ એટલા કાપવાના હોય એટલા કાપી અને પછી એને વટાવી આપે છે. જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થા પાસે પુનઃ વટાવી શકે છે. એટલે કે જો એને પછી નાણાંની બીજી જરૂર પડે તો એને પુનઃ પણ વટાવી શકે, એટલે બીજી વાર પણ વટાવી શકે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ કેટલા સમયનું હોય, કેટલી મુદતનું હોય? તો કે 30 દિવસનું, 60 કે 90 દિવસની મુદતના હોય છે. હવે છે કોલ અને નોટિસ મની. તો વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ સિલક જાળવવી પડે છે, જેને રોકડ અનામત કહે છે. એટલે કે જે બેંકના નિયમો હોય તો બેંકના એવો નિયમો હોય કે આટલી રકમ, માનો કે એવો કોઈ નિયમ હોય કે તમારે અકાઉન્ટમાં 1000 રૂપિયા તો તમારે હોવા જ જોઈએ, ઓછામાં ઓછા એટલા રકમ હોવી જોઈએ. તો એને શું કહેવાય? રોકડ અનામત કહે છે. હવે ઓછામાં ઓછી રોકડ
શિલ્લકની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. એટલે કે અમુક વખત એવું હોય કે એક બેંકને બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લેવાની નોબત આવે. એવું હોય કે અહીંયા નાણાં એટલા પર્યાપ્ત ના હોય તો એને બીજી બેંક પાસેથી નાણાં ઉછીના મેળવે છે. બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્ત્વનું ઘટક બન્યું છે. કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવાનું હોતું નથી. એટલે કે કોલ મની કોને કહેવાય? તો કે કોલ મની એટલે કે એક બેંક બીજી બેંક પાસેથી ફોન દ્વારા એવું કહે કે મારે આટલી રકમની જરૂર છે, આટલા ટાઈમ માટે મારે આટલી રકમની જરૂર છે, તો એને શું કર્યું? ફોન દ્વારા, કોલ દ્વારા એને શું કર્યું? એટલી રકમની માંગણી કરી. અને નોટિસ મનીનો પણ સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ કે કોલ મની શું છે. જ્યારે એક દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે તેને કોલ મની કહે છે. કોલ મની એ એક જ દિવસ માટેનો વ્યવહાર છે. કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેન્કો જ ભાગ લેતી હોવાથી તેને ઇન્ટરબેંક કોલ મની માર્કેટ કહે છે. એટલે શું થાય કે એક દિવસ માટે જ આવા નાણાંની જરૂર પડે કોઈ બેંકને તો શું કરે? ફોન દ્વારા અથવા તો એની પાસે એટલી રકમની માંગણી કરે. પણ કેટલા દિવસ માટે? વધુમાં વધુ એક દિવસ માટે. એ વધારે સમય માટે માંગી શકે નહીં. અને કોલ મની છે એ મોટા ભાગે બેંક જ ભાગ લેતી હોય છે. એટલા માટે ઇન્ટરબેંક કોલ મની માર્કેટ પણ કહે છે. રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આથી રોકડની અછત અનુભવતી બેંક બીજી બેંક કે જેની પાસે વધારાની રોકડ છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે અને ટૂંકમાં એક દિવસની લોન એટલે કે કોલ મની લે છે. એટલે કે બેંકનો રૂલ્સ છે, એટલે કે નિયમ છે કે તમારા પાસે આટલી અનામત એટલે કે એટલી રોકડ તમારે બેંકમાં તો હોવી જ જોઈએ. હવે એવું થયું કે એટલી રોકડ છે એ રોકડ અનામતનું પ્રમાણ જળવાયું નહીં અને બીજી બેંક પાસે વધારાની રોકડ છે તો એની પાસેથી એ મેળવે છે. એને શું કહેવાય? કોલ મની. હવે નોટિસ મની કોને કહે? કે જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને નોટિસ મની કહે છે. એટલે કે જ્યારે 2 દિવસથી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે તો એને શું કહેવાય? નોટિસ મની. એટલે કે એને 2 થી 14 દિવસ સુધી એને નાણાં ઉછીના મળે છે. હવે જોઈએ મૂડી બજાર. તો મૂડી બજાર કોને કહેવાય? જોઈએ તો કે નાણાંની બજારને મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. તો પહેલું છે મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. તો મૂડી બજારમાં 2 બજારનો સમાવેશ થાય છે. પહેલું પ્રાથમિક બજાર અને બીજું છે ગૌણ બજાર. તો આપણે પહેલાં મૂડી બજારનો અર્થ જોઈએ. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચરનો વેપાર થાય છે. મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે, જેવી કે ઔદ્યોગિક જામીનગીરી, સરકારી જામીનગીરીઓ અને મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. એટલે કે મૂડી બજાર શું છે? તો કે મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જ્યાં જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. તો કઈ રીતે? તો કે લોકો પાસે શું કરે? ઉછીના નાણાં મેળવે. જે લોકો પાસે બચત કરીને નાણાં ભેગા થયા હોય એમની પાસેથી ઉછીના નાણાં મેળવે અને વળતરમાં શું કરે? એ લોકોને વ્યાજની ચૂકવણી કરે. તો આને શું કહેવાય? મૂડી બજાર. લોકો પાસેથી લે છે. હવે લોકો પાસેથી કોણ લે? તો કે ઔદ્યોગિક સાહસોમાં, એટલે કે મોટી મોટી કંપની છે એમને શું હોય કે મૂડી મોટા પ્રમાણમાં જોઈએ તો અને પાછા લાંબા ગાળા માટે જોઈએ. એ
1 મહિના માટે કે 1 વીક માટે એમને જોઈએ નહીં, પણ લાંબા ગાળા માટે એ લોકોને મૂડીની જરૂર પડે ત્યારે આ મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન બને છે. અને મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર છે, ડિબેન્ચર છે, વેપાર થાય છે. તો શું કરે કે મોટી મોટી કંપની છે શેર બહાર પાડશે, ડિબેન્ચર બહાર પાડશે અને લોકો પાસેથી ઊંચીની મૂડી મેળવશે. હવે મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓનું માટેનું શું છે? બજાર છે. એટલે કે અહીંયા બધા જ પ્રકારની જામીનગીરી મેળવવામાં આવે છે, જેવી કે ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ. મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે. તો કઈ રીતે? તો જે સમાજ પાસે, જે વ્યક્તિ પાસે બચત કરીને રૂપિયા ભેગા કર્યા હોય તો એને ક્યાં ઉપયોગમાં લે છે? ઔદ્યોગિક એકમમાં લે છે, મોટી મોટી કંપનીમાં. તો એના વળતર રૂપમાં શું આપે છે? એમને વ્યાજ ચૂકવે છે. તો એટલા માટે એ સમાજને પણ શું કરે છે? એ ગતિશીલ રાખે છે. હવે જોઈએ લાક્ષણિકતા. તો પહેલું છે લાંબા ગાળાની મૂડી ભંડોળ માટેનું બજાર. કારણ કે લાંબા ગાળાની મૂડી મેળવવી હોય તો એ માટેનું શું છે? એ બજાર છે. બીજું છે મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર વગેરેનો સમાવેશ થાય છે. શેનો સમાવેશ થાય છે? તો કે મૂડી બજારમાં સાધનોમાં સરકારી જામીનગીરી, અમુક સરકારી જામીન બોન્ડ બહાર પાડે તો શું થયું? સરકારી જામીનગીરી થઈ. પછી દેવાનો જે સ્વીકાર કરે છે એ સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર વગેરેનો શું થાય છે? સમાવેશ થાય છે. ત્રીજું છે ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓ રોકાણ થાય છે. જે ભંડોળનું શું થાય છે? લાંબા ગાળાની જામીનગીરીઓનું રોકાણ થાય છે. કારણ કે અહીંયા ઔદ્યોગિક એકમમાં શું હોય? લાંબા ગાળા માટે મૂડીની જરૂર પડે. ચોથું છે ભારતમાં મૂડી બજાર ઉપર સેબીની નિયંત્રણ છે. એટલે કે આમાં શું હોય? ગમે એટલી મૂડી મેળવી શકે નહીં. એમાં પણ એ નિયંત્રણ છે કે તમે આટલી પ્રોફિટેબલ ધરાવતા હોય તો આટલી કંપની હોય તો આટલી મૂડી મેળવી શકે. જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર માલિકીની ફેરબદલી થાય છે. એમાં શું થાય? માલિકી અમુક શેર હોય તો અમુક જે વ્યક્તિએ શેર ખરીદ્યા હોય તો એ શું કરે? બીજી વ્યક્તિને વેચી દે. તો શું થયું? એ માલિકીની ફેરબદલી થઈ ગણાય. છઠ્ઠું છે નાણાકીય મિલકતોનો, એટલે કે જામીનગીરીઓ તરલતા આપે છે. એટલે કે ત્યાં જામીનગીરીઓ મેળવી શકાય છે. સાતમું છે મૂડી બજાર બે ભાગમાં વહેંચાયેલું છે. પેલું છે પ્રાથમિક બજાર અને બીજું છે ગૌણ બજાર. હવે છઠ્ઠું જોઈએ કે પ્રાથમિક મૂડી બજાર. તો એનો અર્થ છે બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. આવી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર કહે છે. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓ વેચાણનું બહાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે છે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓ વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. તો આ પ્રાથમિક મૂડી બજારમાં શું હોય? કે એવી જામીનગીરી બહાર પાડવામાં આવે કે જે પહેલી વખત બહાર પાડવાની હોય, અગાઉ બહાર પાડેલી હોય નહીં. અને આવી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર પણ કહે છે. શેનું બજાર કહે છે? તો કે નવી જામીનગીરીઓનું બજાર. કારણ કે એ પહેલી વખત બહાર પાડવામાં આવે છે. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે છે. એટલે શું થાય કે જે પ્રથમ વખત જે બહાર પાડે છે તો એ શું હોય? નવી જામીનગીરી બહાર પાડી હોય પહેલી વાર. અને રોકાણકારો શું કરી શકે? તો આવી પ્રકારની જામીનગીરીઓ જ અહીંયા ખરીદી શકે છે. અને મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર.
હવે એની લાક્ષણિકતા જોઈએ. પેલું છે નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર. અહીંયા નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે. બીજું છે નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી કરે છે. એટલે કે નવી આમાં જામીનગીરીનું શું થાય? વેચાણ થાય. જે પહેલાં વેચી ના હોય એવી પ્રકારની જામીનગીરીનું વેચાણ થાય છે અને રોકાણકારો શું કરે છે? ખરીદી કરે છે. ત્રીજું છે પ્રાથમિક બજારમાં અને મધ્યસ્થીઓ છે, જેવા કે બુક રનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ વગેરે. ચોથું છે નવી મૂડીનું ભરણું. વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. એટલે શું થાય? વિજ્ઞાપન પત્ર એટલે કે એડવર્ટાઇઝમેન્ટ બહાર પાડવામાં આવે કે અહીંયા આ પ્રકારની જામીનગીરી બહાર પાડવામાં આવી છે અને એ બજારમાં મૂકે.